ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીના ટ્વીટ પરથી શરૂ થયેલી ચર્ચામાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો પ્રહાર કરીને કોંગ્રેસ માટે 2027ની મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સંદર્ભમાં રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં વધતા નશા, ગેરકાયદેસર દારૂ અને ગુનાખોરીને કારણે મહિલાઓના જીવનમાં અસુરક્ષા પેદા થઈ છે. આ આક્ષેપોનો જવાબ આપતા મંત્રી રીવાબા જાડેજાએ રાહુલ ગાંધીની પોસ્ટને ટેગ કરીને વળતો જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઇમ રેટ ફક્ત 1.48% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4 કરતાં અડધો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માતાઓ બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબર હતું, છે અને આગળ પણ રહેશે. આ સાથે જ રીવાબાએ કોંગ્રેસ પર મોટો પ્રહાર કરતા 2027ની ગુજરાત ચૂંટણી માટે ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે 2027ની ગુજરાત ચૂંટણીમાં યાદ રાખજો, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમાઈને રહી જશે. આ રીતે રીવાબા જાડેજાએ આંકડાકીય માહિતી સાથે મહિલા સુરક્ષાના મુદ્દે કોંગ્રેસને જવાબ આપ્યો છે અને સાથે જ આવનારી ચૂંટણીને લઈને પણ રાજકીય ગરમાવો વધાર્યો છે.